श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 97। अब श्री गोसाई जी के सेवक स्त्री पुरुष क्षत्रिय गुजरात के साड़ी बेची के सामग्री लाए, इनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, ये सात्विक भक्त है। लीला में पुरुष को नाम राम बाला है और स्त्री को नाम श्याम बाला है। ये दो चंद्रावली जी की अंतरंग सखी है। जो आવું આવે ને રામ બાલા શ્યામ બાલા, તો એ વખતે જે પેલો પ્રસંગ હતો નારાયણદાસ ઠઠ્ઠાનો, એમને જે નામ ધર્યું હતું આપે, નારાયણદાસ આપે ધર્યું હતું. એમનું નામ એમના પિતાએ જે પાડ્યું હતું ને એ બિલકુલ અયોગ્ય હતું, એટલે કે સાવ નિમ્ન કક્ષાનું, અર્થહીન અને ભદ્દું. એટલે તે વખતે હરિરાયજીએ ગોકુલનાથજીએ જે નામ અલગ પ્રગટ કર્યું, એ નામ આપને મુખેથી લેવું યોગ્ય ન લાગ્યું, કેમ કે આપ સ્વરૂપ જાણો છો તે વૈષ્ણવનું, કે આ તો સ્વામિનીજીની સખી છે અને દિવસની લીલામાં પ્રભુનો સખો છે. એટલે જ્યારે એવું લાગે કે નામ આપણને કેમ આવું છે, તો એની પાછળનો ભાવ આપણે કહી દીધો છે પહેલેથી. જેમ કે અત્યારે જો આ પતિ પત્ની બેનું નામ આવી રીતે ના હોય, રામ બાલા શ્યામ બાલા, એટલે આપણને સંદેહ ના થાય ને એટલા માટે તેમાં ચોખવટ કરી હતી કે તે વખતે નામ ગોકુલનાથજીએ પોતે આપની રીતે વિચાર્યું છે, કેમ કે તે મા બાપના નામ એ આપને મુખે બોલવા એ પણ આપને વૈષ્ણવોની એક અવહેલના લાગતી હતી. ये चंद्रावली जी की अंतरंग सखी है, सुभगाते प्रगति है ताते उनके भाव रूप है। ये गुजरात में एक गांव है, तहाँ दो ही क्षत्रिय के घर पास होते, तहाँ जन्म दो लिए, सो उन क्षत्रिय नापूस में कही, जो अपने बेटा बेटी को विवाह करे तो आछो, पाछे 2 बरस 8-10 के भय, तब दोन को विवाह कियो. એ સમયમાં કન્યા બને. કન્યા ક્યારે બને? જ્યારે માથી માસિક સ્ત્રાવ શરૂ થાય. એટલે કન્યા થાય એ પહેલા જ, ક્ષમા કરજો, પરિપક્વ પુખ્ત ક્યારે બને? કે જ્યારે માસિક સ્ત્રાવ શરૂ થાય, અટકાવ આવે ત્યારે. એ પહેલા એ કન્યા કહેવાય. કન્યા એટલે જે હજી તે સ્ટેજમાં પ્રવેશ કર્યો નથી. એટલે આપણા માર્ગમાં, સનાતન ધર્મમાં, આ તો હમણાં બધા બદલાયા, પણ ત્યાં સુધી આવા નિયમો હતા, હમણાં 500 વર્ષ પહેલા સુધી, કે કન્યાદાન એવો શબ્દ વપરાતો. એટલે જે નાની હોય ત્યારે જ એનું લગ્નનું વિધિ થઈ જતી. પછી જ્યારે એ મોટી થાય, એટલે કે હવે મેં કીધું એમ, જેને એ માસિક સ્ત્રાવ ચાલુ થાય, અટકાવ આવે, કે પછી એને સારું મુહૂર્ત જોઈ અને આણું કરતા. આણું એટલે પછી એને સાસરે મોકલતા. पाछे 2 बरस 8-10 के भय, तब दोन को विवाह कियो. ता पाछे केतेक दिन में दोन के माता पिता न की देह छूटी. पाछे केतेक दिन में श्री गोसाई जी द्वारिका जी पधारे, सो मार्ग में ये स्त्री पुरुष के गांव में डेरा किए, सो तालाब पर डेरा भये. तब गांव के सब वैष्णव श्री गोसाई जी के दर्शन को जाने लागे. तब इन 2 स्त्री पुरुष ने वैष्णव से पूछो, जो आज कहाँ है?
એટલે કે કેમ આટલા બધા લોકો છે, શું થયું છે? તળાવના કિનારે કંઈ છે? આ લોકોને એવું હોય ઉત્સવ થાય ત્યારે બધા ભેગા થાય, પણ આજે ઉત્સવ વગર ભેગા થયા આટલા બધા એટલે પૂછ્યું. आज कहाँ है जो तुम इकट्ठे है तालाब की ओर जात हो. तब उन वैष्णव ने कहे जो आज श्री गुसाई जी पधारे हैं, सो उनको डेरा तालाब पर भय है, ताते हम सब उनके दर्शन को जात है. तुम्हारे चलने हुई तो चलो. ये श्री गुसाई जी साक्षात ईश्वर है. तब तो दो स्त्री पुरुष कहन लागे जो हम હું ચલેંગે. એટલે આવી રીતે પણ અંગીકાર કર્યા છે આપે. કોઈના હૈયે બેસીને આપનું કહે કે ઈશ્વર છે એમ. તો કે જે દૈવી ના હોય એને તો ઈશ્વર કે તો હસવું આવે એને. એ નાસ્તિક હોય. દૈવી ના હોય એટલે પ્રવાહી હોય, મર્યાદા માર્ગી હોય, એટલે એને વિશ્વાસ ના બેસે અને તરત બેસી ગયો. तब दो स्त्री पुरुष कहने लागे जो हम हूँ चलेंगे, ईश्वर के दर्शन करेंगे, ताते तुम हमको अपने संग ले चलो. पाछे दो स्त्री पुरुष उन वैष्णवन के संग श्री गुसाई जी के दर्शन को आए. सो दर्शन करत ही थकित है रहे. सो श्री गुसाई जी आप इन दोनों को अलौकिक दर्शन दिए. એટલે આપ જાણી ગયા કે આ બે મારા આયા જીવો, એટલે આપે અલૌકિક દર્શન એટલે સીધા વ્રજના રસો વૈસહ રૂપે દર્શન આપી દીધા. આવું કરવાથી પછી એમના ચિત્તમાંથી ગુસાઈજી અને પુષ્ટિ ધર્મ એ ચ્યુત ના થાય અને બીજે ક્યાંય એમને આકર્ષણ ના થાય બીજા માર્ગમાં. જો મહારાજ હમ આપકે શરણી આए हैं, ताते कृपा करी हमको शरणी लीजिए. आज हमारे बड़े भाग्य है जो आपके दर्शन पाए. तब श्री गुसाई जी दोनों को आज्ञा किए जो तुम दैवी जीव हो, ताते स्नान करी हमारे पास आओ, हम तुमको शरणी लेंगे. सीधું સ્વરૂપ કહી દીધું કે તમે દૈવી છો એમ. तब दो स्त्री पुरुष वाही तालाब में स्नान करी अपरस ही में आए. तब श्री गुसाई जी दोनों को नाम निवेदन करवाए. નામ એટલે અષ્ટાક્ષર મંત્ર 3 વખત ઉચ્ચાર કરાવે તેને નામ કહેવાય. અને નામ નિવેદન જોડે બોલાય છે, પણ નામ એટલે અષ્ટાક્ષરનું દાન, નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્ર એનું દાન, આત્મનિવેદન પણ કહેવાય છે. ता पाछे आप कृपा करी दोनों को आज्ञा किए जो अब तुम सेवा करो, तुमको हम भगवद सेवा पधराई देते हैं. જ્યાં એમને લાગ્યું છે આપને ત્યાં આપે સામેથી પધરાઈ છે સેવા. જ્યાં નથી લાગ્યું ત્યાં આપે ભાગવતજીનું પુસ્તક છે, કોઈને બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરવાનું કહ્યું છે, કોઈને મહાપ્રભુજીના પુસ્તકોનો પાઠ કરવાનો કહ્યો છે. तिनकी तुम भाव प्रीति सहित सेवा करियो, जो श्री गुसाई जी आप कृपा करी दोनों को श्री मदन मोहन जी को स्वरूप स्वामिनी जी सहित पधराई दियो. पाछे आज्ञा किए जो नीकी भांति सो सेवा करियो, और आए गए वैष्णव की टहल प्रीति सो करियो. આવી આજ્ઞા થઈ એટલે માની લેવાનું કે ગુસાઈજીના મુખથી વચન નીકળ્યું એટલે વૈષ્ણવ આવવાના. આએ ગયે વૈષ્ણવો કી પ્રીતિ સો ટહેલ કર્યો, પ્રેમથી. એટલે હવે ગુસાઈજીના વચન જ્યારે જ્યારે પણ બ્રહ્મસંબંધપદી સેવા પધરાવે, કઈ આજ્ઞા કરે તો એ આજ્ઞા ફલે જ, સંપૂર્ણ વચન સત્ય થાય, એક સમય આવે. એટલે આના બે ભાવ થયા. એક તો જે વૈષ્ણવને આજ્ઞા કરવામાં આવે તો જ એણે આ જવાબદારીમાં નિષ્ઠાપૂર્વક પ્રીતિપૂર્વક કરવું, એક આ વાત થઈ. અને બીજી વાત થઈ કે શ્રી ગુસાઈજીનું વચન એ ક્યારેય મિથ્યા ના જાય. એટલે ગુસાઈજીએ કહ્યું કે આવેલા વૈષ્ણવોનું, આ ગયા વૈષ્ણવને તમે પ્રીતિપૂર્વક ટેલ કરજો. એટલે એવો કોઈ બહિર્મુખ વૈષ્ણવ, એવો કોઈ કુદ્રષ્ટિવાળો વૈષ્ણવ એ પછી આપના વચન આ ઉચ્ચાર થઈ ગયો એટલે હવે એમના ઘરે ના આવે.
એવો પેલા વૈષ્ણવને પણ દ્રઢ વિશ્વાસ હતો. ગુસાઈજીના વચન થયા એટલે હવે મારે ત્યાં વૈષ્ણવ ઓર્ડિનરી ના આવે. એની પત્નીને પણ એટલો વિશ્વાસ થઈ ગયો, કારણ કે બેને સાક્ષાત બ્રજના જ શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા, એટલે હવે અવિશ્વાસનું કારણ ક્યાં રહ્યું? સો ઉનકો સંગ કર્યો, એમનો સંગ કરજો. પાછે શ્રી ગુસાઈજી દો ઉनको સેવા की રીતિ શીખાય, તા પાછે આપ દ્વારિકાજી પધારે. શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે, સો वे स्त्री पुरुष श्री ठाकुर जी की सेवा निकी भांति सो करते. सो वह पुरुष હતો सो तो लकड़ी लाई के नित्य बेचतो. सो वाके पैसा आवते तिनकी सामग्री लावतो. જુઓ, ગુસાઈજીના સેવકો રાજા પણ હતા અને સાહુકાર શેઠ પણ હતા અને નિષ્કિંચન પણ હતા. પણ આપની દ્રષ્ટિ કેવી? મેઘા ધીમરનો જ્યારે પ્રસંગ આવશે, મેહા ધીમરનો, આપની એ મેહા ધીમર ઉપર જે કૃપા છે ને, તો આજની તારીખમાં પણ હું હજી એને પચાવી શક્યો નથી. હું કબૂલ કરું છું, કેમ કે પ્રભુનું જે સ્વરૂપ છે એ પૂરેપૂરું તો કોણ પામી શકે? માણી શકાય થોડુંક, પૂરું ના પામી શકાય. આપના હૃદયમાં એમના માટે શું પ્રેમ છે એ તો સમય પ્રસંગો આવ્યા ત્યારે ખબર પડી કે આટલી બધી કૃપા એની ઉપર કરે. પૂછીને નક્કી કર્યું કે તારે સ્વરૂપ સેવા જોઈએ છે કે ખાલી તું અષ્ટાક્ષર જપીશ? તો કે ના, સ્વરૂપ સેવા જોઈએ છે. એટલે એ ખોદી નાખ. મેં ખોદ્યું હતું, તેમાંથી સ્વરૂપ, મેહા ધીમરની વાત કરું છું. માછી, ત્યાં સુધી એને માછલીઓ પકડી તડપાઈને મારી, ત્યાં સુધી, એ ઘડી સુધી બધું પ્રારબ્ધ ગયું. આ લાકડીઓ વેચવા, તમે વિચારો આ વૈષ્ણવના ઘરમાં શું હશે? જે વૈષ્ણવને સવારે ઉઠી વનમાં, ગામ છે એટલે વન હોય, વનમાં જઈ અને સૂકી લાકડીઓ વીણી લાવે, એનો બારો બનાવી અને એને વેચવા જાય. તો આવા તો બધા બહુ હોય, કેમ કે આમાં તો કોમ્પિટિશન એટલે કે બહુ સ્પર્ધા હોય. તો કેટલા બધા લોકો હોય, એટલે શું મળે? તો કંઈ બહુ મળે નહીં. વિચારો, ગુસાઈજીએ સેવા પધરાવી ત્યારે એવું નથી જોયું કે એની પાસે દ્રવ્ય છે કે નહીં. એમ એ જોયું કે આ મારા લીલાના જીવો છે અને આ લોકો મારા અંતરંગ સખી છે લીલામાં, અને એમનો આ તાપ હતો કે એમને સેવા કરવી છે, તો હવે થશે સેવા. ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે તમે સેવા કરો. માગી બી નથી સેવા. કેવી રીતે માગે? એ તો લાકડી વેચીને નિર્વાહ કરે છે. એમને તો મનમાં જે પહેલા વૈષ્ણવ થાય છે અત્યારે એટલે ભય હોય કે ના, અહીંયા તો આ રીતે વિધિમાં, અરે મેળ મર્યાદામાં તો આટલું તો જોઈએ. જેવી રીતે અસારવાવાળા મા દીકરીએ તો કહી દીધું કે અમે સેવા કેવી રીતે કરીશું? તો કે ના, તમે કરશો. જે તમે લો એ ધરીને લેવાનું, તમે પહેરો એ કાપીને વસ્ત્રો કરાવીને પછી લેવાનું, પહેરવાનું. અહીંયા તો આજ્ઞા જ કરી દીધી. એ પણ કેવા વૈષ્ણવ છે? તો કે લાકડી વેચતા. સો વાકે પૈસા આવતે તિનકી સામગ્રી લાવતો. થોડીક દાળ આવી શકે એમાં, તુવેરની કે જે બી ત્યાં લેતા હશે. થોડોક ચૂન એટલે લોટ એટલે કે ઘઉં દળતા હોય ઘરે, તો થોડાક શાક, થોડું દૂધ, બસ. और वामे ते अधेला पैसा नित्य बचाई રાખતો. કેમ કે ગ્રહસ્થ આશ્રમ છે. ઘરમાં ગુસાઈજીએ કહ્યું છે કે વૈષ્ણવો આવશે જશે તમારે ટેલ કરવાની છે, એટલે આવવાના પણ ખરા અને જવાના પણ, એટલે કે જતા અને આવતા એમના માર્ગમાં ઘર પડે છે દ્વારકાથી, જે બીજો માર્ગ છે એમાં. એટલે જતા આવતા એટલે આવવાના પાકું થઈ ગયું. એટલે હવે અધેલો પૈસો કેમ બચાવે છે? કે મારા ઘરે આવતા વૈષ્ણવ હોય તો મારે તો ચલો ચાલે વસ્ત્ર, પુરુષ માણસને બહુ એવું નહીં, ચાલી જાય, મેલું ગેલું હોય તો ચાલે, પણ સ્ત્રી માણસને તો જોઈએ ને. એટલે પોતાની પત્નીને માટે થઈને બચત કરે છે. આગળ આવશે. अधेला पैसा नित्य बचाई रखतो और बाकी स्त्री रसोई की सामग्री सिद्ध करती और वह पुरुष नहाई के श्री ठाकुर जी को सेवा श्रृंगार करतो और वह स्त्री राजभोग धरती. पाछे भोग सराय आरती करी अनुसर करी जो कोई वैष्णव आवतो ताको प्रथम महाप्रसाद की पातरी धरी के पाछे वे दो स्त्री पुरुष महाप्रसाद लेते. विचारो आ पाछे नित्य वह पुरुष लकड़ी में ते अधेला पैसा तो बचाई राखतो हतो. ताको रुपयो एक भेलो कियो
આ અધેલા પૈસા એટલે શું? એ પછી મારી પાસે આવ્યું હતું એક ચિત્ર, એમાં હતું કોડી ને પછી અધેલો ને પછી 1 આનો ને 4 આના ને 8 આના ને પછી રૂપિયો આવે. એટલે આને અધેલા અધેલા કરીને 1 રૂપિયો થયો ભેગો. આટલા અમુક અધેલા થાય ત્યારે 1 રૂપિયો થાય. सो वह रुपया की एक साड़ी अपने स्त्री के पहिरवे के लिए लायो હતો. એમાં જો મેં કીધું ને ગ્રહસ્થ આશ્રમ છે, અને પાછું ગુસાઈજીએ કહ્યું છે કે વૈષ્ણવ આ જતા આવતા આવશે એની પ્રીતિપૂર્વક સેવા. એટલે ઘરમાં સ્ત્રીને જે વસ્ત્ર જોઈએ તો જોઈએ ને, એટલે 1 રૂપિયો ભેગો થયો, એમાંથી સાડી લઈ આવે. એ જમાનામાં આવતી હતી સાડી, પહેરવે કે लिए લાયો હતો. કોરી જતી, હજી વાપરી નહોતી. तब दूसरे दिन इनके घर 8 वैष्णव जुड़ के आए. सीधा 8 वैष्णव एमना घरे आवी गया. तब उन वैष्णवन को श्री कृष्ण स्मरण करी बहुत बहुत आदर सम्मान करी बैठा रहे. तब अपनी स्त्री से कहो, जो अब कहा प्रकार करिए, जो वैष्णव आए हैं उनको महाप्रसाद लिवाइए, और घर में तो कछु नहीं है. गुसाई जी ना वचन छे કે આવેલા ગયેલા વૈષ્ણવોની પ્રીતિપૂર્વક ટેલ કરવી, અને ઘરમાં કંઈ સમાધાન માટે છે નહીં. એટલે કે જે એમને લેવડાવવા માટે સીધું સામગ્રી જે પર્યાપ્ત એ તો છે નહીં. જો વૈષ્ણવોનો કો સમાધાન કરી શકીએ, તબ સ્ત્રીને કહ્યો, જો यही સાડી બેચી કે સામગ્રી ले आओ. કારણ કે 2 દેવી છે, 2 ગુસાઈજીના વચન સાંભળ્યા છે, 2ને શ્રદ્ધા છે અને કરવું જ છે સેવા પ્રીતિપૂર્વક. ગુસાઈજીના વચન છે એટલે કહ્યું કે કંઈ વાંધો નહીં, આ સાડી હમણાં જ લાવ્યા છો કોરી, પાછી એને વેચી નાખો, જે આવે ભલે પૂરા ના આપે તો થોડા, પણ આપણા વૈષ્ણવ 8 આજે લીધા વગર તો ના જાય. तब वह पुरुष साड़ी बेची के सामग्री लाए. तब वह स्त्री रसोई કરી, श्री ठाकुर जी को भोग धरी કે આપ કોઠી में बैठी. આ કોરી નથી, ક્ષમા કરજો. એ સાડી લાવ્યા ને એ કોરી નથી, એ લાવેલી સાડી જેને પહેરી, જે દિવસે લાયા એના બીજા જ દિવસે એને અપરસમાં એ પહેરી, અને એ પહેરીને જ સેવા કરવા ગઈ હતી. અને હવે એની પાસે કોઈ બીજી સાડી છે નહીં જૂની. આજ જે છે આજ મને લાગે છે ધો બદલ પહેરતી હશે, ખબર નહીં, મને એમાં સમજાતું નથી હજી એટલું બધું. પણ એવું થયું કે જે સાડી વેચીને સામગ્રી લાયા, તબ વહ સ્ત્રી રસોઈ કરી, શ્રી ઠાકોરજી કો ભોગ ધરી કે, હવે પોતે સાડી વગરની છે અત્યારે, એટલે ઠાકોરજીને ભોગ ધરી સરાઈ. અને ત્યાં જે કોઠી, એક જમાનામાં ગામડામાં મોટી મોટી કોઠીઓ હોય અનાજ ભરવા માટે, એક કોઠી ખાલી હશે, કારણ કે આની પાસે કંઈ બધું ભરેલું ના હોય, નિષ્કિંચન છે, પણ કોઠી હતી, એની અંદર ઉતરી ગઈ, કેમ કે પોતે સાડી પહેરેલી નથી. और वह पुरुष को कहो, जो हो तो कोठी में बैठूंगी, तुम भोग सराय के उन वैष्णव को महाप्रसाद लिवाइयो. ता पाछे वह पुरुष ने नहाय के भोग सराय के उन वैष्णव को श्री ठाकुर जी के दर्शन करवाए. पाछे श्री ठाकुर जी को पोढ़ाए उन वैष्णव सो कही, जो उठो महाप्रसाद लेऊं. तब उन वैष्णवन के अंदर गुसाई जी प्रेरणा करी. ये कहूं, तब उन वैष्णवन ने कही, तुम्हारी स्त्री आए के हमको परोसेगी, तब हम महाप्रसाद लेंगे. दूरो प्रसंग आवती काले એવી વાત કરી દીધી કે તમારી સ્ત્રી અહીંયા આવશે અને અમને પીરસશે તો જ અમે લઈશું. આ કસોટી ચાલુ થઈ. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण साधन और नहीं अली में, जासो होय निवे. सुर कहाँ कहे द्विविदयादरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ इन चरण.
ચરણના લડઈન ચરણના લડઈન ચરણના એક મારાથી આજે ભૂલ થઈ છે. મેં એમ કહ્યું હતું કે હરિ ગોકુલનાથજી નામ બદલ્યા છે, એમાં નારાયણદાસ કાયસ્થનું બદલ્યું હતું. ના, એ નહીં, બાદરાયણદાસ બાદરાયણદાસ જે હતા એમનું નામ એવું હતું કે જે આપને ન રૂચ્યું, કે લેવાય એવું યોગ્ય નથી, પછી આપણે આ નામ રાખ્યું હતું, બાદરાયણદાસ. શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, पुरुषोत्तम मास की जय, अपने अपने गुरुदेव की जय।